શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ નંબર આપણો અપૂર્ણ છે 8 નંબર અને એનું નામ છે વાતાવરણ. મિત્રો, વાતાવરણની વિગતવાર આપણે ચર્ચાઓ કરતા જઈએ છીએ એક પછી એક મુદ્દાની અંદર, અને નવા લેક્ચરની અંદર આપણે નવી ચર્ચાઓ એ ચાલુ કરી રહ્યા છે. ત્યારે આપણે આજે જે વાત કરવાની છે એ છે હવામાન અંગેની. આપણે વારંવાર આ શબ્દ સાંભળ્યો છે કે હવામાનની અંદર ફેરફાર થયા છે, વાતાવરણની અંદર ફેરફાર થયા છે, આબોહવા બદલાઈ છે, ક્લાઇમેટ ચેન્જ થયું છે. આ બધી વસ્તુઓ અને હવામાન ખાતાની જે આપણી કચેરીઓ આવેલી છે, જુદી જુદી પ્રકારની નોડલ એજન્સીઓ અને મુખ્ય કચેરી, એને આધારેથી હવામાન અંગેની નકશાઓ અને હવામાનની રોજની પરિસ્થિતિ દૈનિક 2 વાર, એક સવારે અને રાત્રિના સમયે, એમ અલગ પ્રકારે હવામાનના જે આંકડાઓ આપણી પાસે આવતા જતા હોય છે. તો એ શું વસ્તુ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલી વાત છે હવામાન. હવામાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? વેધર. અને એ વેધર રિપોર્ટ જ્યારે આવે છે, તમને ખ્યાલ હોય, વેધર રિપોર્ટ, હવામાનનો રિપોર્ટ, વરસાદની આગાહી કરી શકાય છે, વંટોળની આગાહી કરી શકાય છે, ચક્રવાતની આગાહી કરી શકાય છે. આ અલગ પ્રકારના જે આપણે રિપોર્ટ છે ને, હવામાન વેધર આપણી જે કચેરી આવેલી છે, અને એને આધારે એ રિપોર્ટ છે એ આપણી સમક્ષ સુધી વર્તમાન પત્રો, ન્યૂઝ, મીડિયાની અંદર, ટીવીની અંદર એ આપણે નિહાળીએ છીએ. તો એ હવામાન કોને કહેશું, કોને હવામાન કહેવામાં આવે છે, કયા પ્રદેશ ઉપર કેવી અસર થાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનો, સવારની ઋતુ, બપોરની ઋતુ કે રાત્રિના સમયે હવામાન કેવું હોય છે એ અંગેની આપણે ચર્ચા કરીએ. તો હવામાન એટલે શું? પહેલો જ મુદ્દો કે હવામાન કોને કહેવાય, તો એની વ્યાખ્યા કહો તો વ્યાખ્યા, અને સામાન્ય અર્થ કહો તો અર્થ. તો ટૂંકા ગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે. એક શબ્દની અંદર મિત્ર આ વાત કરી છે, ટૂંકા ગાળાની સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહેવામાં આવે છે. આ યાદ રાખજો. ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહેવામાં આવે છે. હવે ટૂંકો ગાળો એટલે માની લો કે જે આપણે અત્યારે છે, સવારનું તાપમાન છે કેટલું છે, બપોરનું તાપમાન કેવું છે, રાત્રિના સમયે, એ ટૂંકા ગાળાની સ્થિતિ એ સમય ક્ષણ વાટે, એટલે કે 2-3 કલાક સુધી, 4 કલાક સુધી, 5 કલાક કે 6 કલાક, એમ અલગ રીતે સવારે જે તાપમાન હોય છે બપોરે નથી હોતું, બપોરે જે તાપમાન હોય છે બપોર પછીના સમયે, અને બપોર પછીના જે સમયે તાપમાન હોય છે રાત્રિના સમયે, અને રાત્રિના સમયની અંદર મધ્યરાત્રિ, એમ અલગ પ્રકારની આપણે જ્યારે ડિવાઈડ કરીએ ને, તો મિત્રો ટૂંકા ગાળા સમયની અંદર ઘણા બધા હવાની અંદર ફેરફાર થતા રહે છે. એટલે એ આપણું હવામાન સતત બદલાતું રહે છે. માટે એ કીધું છે કે ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે. હવે આગળ, હવામાન છે એ સવાર, બપોર, રાત્રિ એમ અલગ જોવા મળે છે, એટલે અલગ હોય છે. સવારનું તાપમાન અલગ હોય, બપોરનું હવામાન અલગ હોય, અને રાત્રિના સમયની અંદર હવામાન અલગ હોય છે. ત્યારબાદ એની અંદર તાપમાન, ભેજ, વરસાદ, ધુમ્મસ, વાદળ વગેરે ઉપર હવામાનની અસર થતી હોય છે. જો વધારે વરસાદી વાતાવરણ હોય તો હવામાન અલગ પ્રકારનું હોય, ધુમ્મસ છવાયેલું હોય તો હવામાન અલગ પ્રકારનું હોય, વાદળો હોય તો હવામાન અલગ પ્રકારનું હોય છે. એમ આ બધી જ અસરો હવામાન ઉપર અસર કરે છે. અને એટલા માટે તો મિત્રો રોજના વેધર રિપોર્ટ આપણી પાસે મળે છે. અને એ હવામાન ખાતાની કચેરી વારંવાર કે ભાઈ દરિયાની અંદર જે સાગર ખેડૂતો છે તેને દરિયો ન ખેડવા સૂચના 1, 2, 3, 4, 5 એમ અલગ પ્રકારના સિગ્નલો આપે છે, બંદરો ઉપર લગાડવામાં આવે છે, વારંવાર ચેતવણી આપવામાં આવે છે, વરસાદ કે વંટોળની આગાહી કરવામાં આવે છે, વધારે ટેમ્પરેચર રહેશે એની પણ આગાહી કરવામાં આવે છે. એ તમામ રિપોર્ટો મિત્રો આપણે વેધર રિપોર્ટ જેને કહેવામાં, એટલે હવામાન રિપોર્ટ આપણે મળે છે. આ બધા ઉપર આની અસર થાય છે. ધુમ્મસ, વાદળ, વાતાવરણ, તાપમાન, ભેજ, આ બધાની અસરો એની ઉપર થાય છે. અને વિશ્વના દેશો પોતાના દેશનું રોજનું હવામાન નોંધે છે. માત્ર ભારત જ નહીં, પણ વિશ્વના બધા દેશો એ પોતાના દેશનું તાપમાન કેવું રહેશે, હવામાન કેવું રહેશે, એ અંગેના રિપોર્ટ એની એ પોતાની નોડલ એજન્સીઓ અને એની કચેરીઓ જે આવેલી હોય ત્યાં નોંધતા હોય છે. હવે ભારતની અંદર આ કચેરી ક્યાં આવેલી છે? તો ભારતમાં યાદ રાખજો, હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે.
અને ત્યાંથી બધા અલગ અલગ વિસ્તારની અંદર એ પછી આપણે ગાંધીનગર, ગુજરાતની રાજધાની દાખલા કે ગાંધીનગર હોય તો ત્યાંથી આંકડા ગાંધીનગર આવે, મધ્યપ્રદેશ હોય તો એ ભોપાલની અંદર આવે, બરોબર, મહારાષ્ટ્ર હોય તો એ મુંબઈની અંદર આવે. એમ અલગ અલગ જે એની નોડલ એજન્સીઓ છે, નોડલ એજન્સીને આંકડા આપે અને એને આધારે એ વેધર્સ રિપોર્ટ આપતા હોય છે. તો ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે. આટલી વિગત. તો આ વાત થઈ મિત્રો હવામાન. ખ્યાલ આવી ગયો તમને? હવે બીજો મુદ્દો છે આબોહવા, જેને આપણે ક્લાઇમેટ કહે છે. ક્લાઇમેટ ચેન્જ થયું છે, આપણે વાતાવરણની અંદર બદલાવ આવ્યો છે, આબોહવામાં પરિવર્તન થયું. આબોહવા, વાયુ વાદળ પરિવર્તન, આ બધા સિદ્ધાંતો આપણે જોયા અને એ આબોહવાની અંદર કેવા ફેરફાર થાય છે. ક્લાઇમેટ ચેન્જ જે શબ્દ આપણે બોલીએ છીએ, ગ્લોબલ વોર્મિંગ શબ્દ જે આપણે સાંભળીએ છીએ, આ બધા શબ્દો એની સાથે આબોહવા સંકળાયેલી છે. એટલે કે આ ટૂંકા ગાળાની પરિસ્થિતિને આપણે હવામાન કહેવામાં આવે છે. અને આબોહવા એટલે શું એની પણ આપણે વાત કરીએ. આબોહવા માનવ જીવન ઉપર કઈ રીતે અસર કરે છે, કયા તત્વો આબોહવા પર અસર કરતા પરિબળો છે, એ અંગે આપણે વાત કરીએ. તો પહેલી બાબત કે આબોહવા એટલે શું? વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ. આ ટૂંકા ગાળાની વાત થઈ, અહીંયા લાંબા ગાળાની વાત થઈ. એટલે કે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. આ યાદ રાખજો. લાંબા ગાળાની સ્થિતિ એટલે કે એની અંદર લગભગ કીધું 35 વર્ષ સુધી, સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 વર્ષથી વધુ, છેલ્લા 35 વર્ષની અંદર જે આબોહવાની અંદર ફેરફારો થાય ને, અને એ આબોહવા મિત્રો વાતાવરણની જેમ આબોહવા, હવામાનની જેમ આબોહવા તાત્કાલિક બદલાતી નથી. સવારનું તાપમાન અલગ હોય, બપોરનું તાપમાન અલગ હોય, બપોરનું હવામાન અલગ હોય, એવું નથી આમાં. આ 35 વર્ષ સુધીની લાંબા ગાળાની સ્થિતિને શિયાળો આવે એટલે ઠંડી પડે, વર્ષોથી પડે છે. તમારો જ્યારથી જન્મ થયો વિદ્યાર્થીઓ, તમે 18 વર્ષના થયા છે, 21 વર્ષના થયા હોય, ત્યાં 17 વર્ષના થયા હોય, 11મા ધોરણની અંદર ભણતા હોય ત્યારે, તો તમારા 17 વર્ષથી તમે શિયાળામાં ઠંડીનો અહેસાસ કરો છો, ચોમાસાની અંદર તમે વરસાદનો અહેસાસ કરો છો અને ઉનાળાની અંદર ગરમીનો અહેસાસ કરો છો. આમાં ધીમે ધીમે ક્લાઇમેટ ચેન્જ થતા જાય છે. એટલે એ લાંબા ગાળાની સ્થિતિ છે, એમાં ફેરફારો કોઈ જૂજ હોય છે, તાત્કાલિકમાં ફેરફાર નથી થતા. પરંતુ જેમ આપણે ગ્લોબલ વોર્મિંગની અસર થઈ છે એના કારણે કેટલાક ફેરફારો પણ એ નોંધાઈ જતા હોય છે. એટલે 35 વર્ષની સ્થિતિને, એને લાંબા ગાળાની સ્થિતિ જેને કહેવામાં આવે છે, એ પરિસ્થિતિને આપણે આબોહવા એટલે ક્લાઇમેટ કહેવામાં આવે છે. ઓકે, આ વાત થઈ આબોહવાની. હવે બીજી બાબત એ છે કે સામાન્ય રીતે 35 વર્ષથી જે તે પ્રદેશની 35 વર્ષની પરિસ્થિતિ, ભારતની જે તે પ્રદેશ એટલે ભારતની વાત કરી કે ગુજરાતની વાત કરી આપણે રાજ્યમાં, તો ગુજરાતની અંદર છેલ્લા 35 વર્ષની અંદર આપણે વરસાદ પડે છે. ઓકે, વાતાવરણની અંદર ફેરફાર થાય છે, જે જૂજ થાય છે. ક્યારેક કમોસમી વરસાદ પડે, ક્યારેક શિયાળાની અંદર વધારે ઠંડી પડે છે, ક્યારેક ઓછી ઠંડી પડે છે, ક્યારેક ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તો આ જે ફેરફારો છે ને મિત્રો, જૂજ હોય છે. અને એ જૂજ ફેરફારો લાંબા ગાળે થતા હોય માટે જેને આપણે આબોહવા કહેવામાં આવે છે. ઓકે, હવે એ પછી આબોહવાના તત્વો કયા છે કે 3 તત્વો છે: સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ. તો પહેલી વાત કરીએ આપણે સૂર્યઘાત અને તાપમાન. સૂર્યઘાત એટલે શું કે સૂર્યના કિરણોમાંથી જે તે પ્રદેશ ઉપર પડતો સૂર્યનો પ્રકાશ એને ઘન કે ગ્રામ કે કેલરીમાં માપવામાં આવે છે. તે સૂર્યઘાત કેટલો છે? દાખલા તરીકે જમીન પ્રદેશો ઉપર સૂર્યઘાતનું પ્રમાણ વિશેષ હોય છે, જ્યારે પ્રવાહી વિસ્તાર એટલે કે સમુદ્ર ઉપર સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે. ઠંડા પ્રદેશોમાં સૂર્યઘાત ઓછો હોય છે, ગરમ પ્રદેશોની અંદર સૂર્યઘાત વધારે હોય છે. રણ વિસ્તારની અંદર સૂર્યઘાતનું પ્રમાણ વિશેષ હોય છે, જ્યારે જંગલ પ્રદેશો ઉપર એનું પ્રમાણ છે ઓછું હોય છે. ટૂંકમાં સૂર્યમાંથી જે કિરણો પડે છે એ પૃથ્વી સપાટી પર જે ઘાત સૂર્યઘાત એ ગ્રામ કે કેલરીમાં મપાય છે, કેટલું ગરમ થાય છે પડ, એને આધારે નક્કી કરવામાં આવે છે. તો એને સૂર્યઘાત અને તાપમાન કહેવામાં આવે છે. બરોબર, એ તાપમાન કેટલું વધારે છે, કેટલું ઘટાડે છે એની ઉપર ધ્રુવ પ્રદેશો, વિષુવવૃત્તીય પ્રદેશો અને સમશીતોષ્ણ કટિબંધની અંદર બધી જ જગ્યાએ સૂર્યઘાત અને તાપમાન અલગ અલગ હોય છે. આ એક મુદ્દો. બીજી બાબત છે દબાણ અને પવનો. દબાણ, હવાનો, આપણે હવાની અંદર દળ છે એ પ્રાથમિક શાળાની અંદર વિજ્ઞાનની અંદર પ્રયોગ શીખી ગયા કે 2 ફુગા લેવામાં આવે છે, એક ફુગાની અંદર હવા ભરવામાં આવે છે અને એક ફુગો ખાલી રાખવામાં આવે છે. તો હવા ભરેલો ફુગો છે એ નમે છે, એટલે કે એની અંદર વજન છે, દળ છે એ સાબિત થાય છે. એટલે કે દબાણ અને પવનો. પવનો મિત્રો અલગ અલગ પ્રકારના, મોસમી પવનો હોય, કેટલાક પાછા ફરતા મોસમી પવનો હોય, શિયાળાની અંદર વાતા પવનો હોય, કેટલાક ધ્રુવીય પવનો હોય છે. અને વિશ્વ લેવલે આપણે જ્યારે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના ખૂણાઓથી, દિશાઓમાંથી અલગ અલગ પ્રકારના પવનો આવતા હોય છે. જેમ કે આપણે વ્યાપારી પવનો વિશે પ્રાચીન સમયની અંદર ષઢવાળા વાહનોને ચલાવવા માટે વ્યાપારી પવનોને કારણે ષઢ વાહન પવન ભરાય અને વાહનો આગળ વધતા એટલે એનું નામ વ્યાપારી પવનો રાખ્યું. અયન વૃત્તીય દબાણ માપ
લઘુ દબાણ માપ એમ અલગ અલગ પ્રકાર હોય છે. તો દબાણ અને પવનો ક્યાં કે દબાણ ક્યાં વધારે હોવાનું કે જ્યાં તાપમાન જ્યાં વધારે હોય એટલે કે ઊંચા વિસ્તારની અંદર દબાણનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે ધ્રુવીય પ્રદેશોની અંદર એનું પ્રમાણ વિશેષ હોય છે. ત્યારબાદ પવનની જ્યારે આપણે વાત કરવામાં આવે તો ચારેય દિશાઓ અને ચારેય ખૂણાઓમાંથી અલગ અલગ પ્રકારના જે પવનો, કાયમી પવન, મોસમી પવન, હંગામી પવન, આવા અલગ અલગ પ્રકારના, અને પવનના પ્રકારની જ્યારે વાત કરશું ને મિત્રો આગળના ચેપ્ટર તો એના અલગ અલગ પ્રકારના જે આપણે ગુજરાતની અંદર આપણે કેટલાક પવન આપણે કાળ વૈશાખી પવન તરીકે ઓળખીએ છીએ. વૈશાખ મહિનાની અંદર વાતા પવનોને કાળ વૈશાખી પવન નામ. ટાઇફૂન છે, હરિકેન છે, ટોર્નેડો છે, જે વાવાઝોડા અને વંટોળને કારણે પણ જે કેટલાક પવનો ઉદ્ભવે છે એમ અલગ અલગ એના નામ આપી છે. આગળના ચેપ્ટર અંદર એના વિશે આપણે વાત કરીશું. તો આ પણ રહ્યું છે. અને છેલ્લું છે ભેજ અને વરસાદ. ભેજ સંગ્રહ કરવાની શક્તિ, ભેજ સંગ્રહ ક્યારે થાય અને વરસાદ ક્યારે પડે. જેમ ભેજનું પ્રમાણ વિશેષ, વરસાદ, જેમ ધ્રુવ પ્રદેશો બાષ્પીભવનની ક્રિયા સૌથી વધારે ક્યાં થવાની મિત્રો? વિષુવવૃત્ત પ્રદેશની અંદર, એટલે કે વિષુવવૃત્તિના પટ્ટાની અંદર જે પ્રદેશો આવેલા છે ત્યાં સૌથી વિશેષ બાષ્પીભવન થશે. અને બાષ્પીભવન થયેલી હવા છે ઉપર ચડશે, એનું ઘનીભવન થશે, અને એ જે રિસાયકલની જે પ્રક્રિયા છે એ રિસાયકલની પ્રક્રિયાને કારણે વરસાદ છે ઉત્પન્ન થાય. ભેજ, ભેજ ક્યાં કે ઠંડુ વાતાવરણ, લાંબી સૂકી રાત્રિ, એની અંદર ભેજને કારણે કેટલાક ચોમાસાની અંદર ભેજનું પ્રમાણ ખાસ વિશેષ રહેલું હોય છે, કારણ કે ત્યારે એ તાપમાન છે એ થોડુંક એનું જે દબાણ એ હલકું, એટલે કે ભારે વિસ્તારોની અંદર, ઠંડા પ્રદેશોની અંદર, ધ્રુવ પ્રદેશોની અંદર અને વિષુવવૃત્તીય પ્રદેશોની અંદર ભેજ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. પરંતુ ચોમાસાની ઋતુની અંદર આપણે ગુજરાત અને મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોની વાત કરીએ તો એની અંદર ભેજનું પ્રમાણ એ વિશેષ રહેલું હોય છે. તો આ એના ત્રણ પ્રકાર છે. તત્વ, આબોહવાના તત્વ એના ત્રણ પ્રકાર: સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ. આ વિશે આપણે વાત કરી. તો આ પીરિયડની અંદર આપણે હવામાન કોને કહેવાય? ટૂંકા ગાળાની સરેરાશ વાતાવરણની પરિસ્થિતિને હવામાન કહેવામાં આવે છે. લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. આ બે મુદ્દા ખાસ યાદ રાખજો. આટલી વખત રાખીએ છીએ. નવા પીરિયડની અંદર મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું. સૌ વિદ્યાર્થીઓનો અને મિત્રોનો એક ખૂબ ખૂબ આભાર. જો વિડીયો પસંદ આવે તો અન્ય મિત્રોને પણ તમે શેર કરજો, લાઈક કરજો. આભાર.